બધું નેતૃત્વ અજયભાઈ ઠાકોર કર્યું છે મારી ઈગર એક બધા આ બધા જેટલા કલાકાર માટે અજયભાઈ આનંદભાઈ મારા બાપુ મામા મારા પ્રણામી મારા માધવભાઈ બધા માટે કલાકારો માટે તાળી પાડે પડે તાળી પાડે બાપા હા શાબાશ શાબાશ આ કલાકારો બધા ના હોય તો કોઈ મેળ આવે નહીં આ તો બધી સંગત છે સત્સંગ છે એમાં બધું જુઓ એક ભાઈ કોઈ દર ભજનમાં ના જાય જીતભાઈ એક ભાઈ ભજનમાં જાય સાને અલા હેડ કે આ ભજનમાં કો તો હેતરમાં જાય ને ઘેર જાય હેતરમાં જાય ને ઘેર જાય કોઈ શાંતિ વાળો વચ્ચે ને ઘર નહીં ખબરજો એટલે બસ અજયભાઈ આનંદભાઈ જેવાને પૂરા ભાઈ જેવા ઈ કીધું કે અલ્યા ભજનમાં હે પણ ઈ તો ભજનમાં જે મેરામાં હે તે મેરામાં કીધું કે મેરામાં હે કી કે પણ હું તો કોઈ દન નેખર્યો નથી ઓ ભરવા જેવી મજા આય હે તમને ઓમ પરા ને કીધું મેરામાં હેડા મજા આય છે ફરશું આનંદ કરશું કો ખાહુલ્યા એટલે પછી મેરામાં લીધું ઈ નહીં મેરામાં લીધું એટલે પછી મેરામાં લઈ ગયો લ્યો પેલા કોઈ દન ને કરતું નતો અમુક નક્કી કર્યું છે ને કરતું નથી જે ને કરતો નથી જે ફરતો નથી એ સરતો એ નથી જે ફરે છે જે જુએ છે એ જાણે છે કે કઈ પામે છે આ ભાઈ મેરામાં ગયા અને મેરામાં જઈને પછી પેલો એના મિત્રો હતા ને પૂછ્યું અને આ મેરો ચોસ કી કા મેરો નથી કી કે છે બાજુ મેરો ઈને ખબર જ નથી કે મેરામાં પબ્લિક હોય મેરામાં બધું વેચાતું હોય મેરામાં બધી દુકાનો હોય કી કે મેરો ચોસ અલે તમે નથી દેખત કે મેરો એ તું કે ખબર નથી કોઈ ને કર્યો નથી અને પછી કંટાળીને હું કીધું ખબર છે એક લાડી હતી મો દર્પણ હતો દર્પણ તે કીધું એ આ મેરો એટલે કે ઓ આ મેરો કહેવાય અને મોથી ઉઠાયો 250 ઉઠાયો પછી એનું મોઢું જોયું ભાઈ કી કહું હે આ તો મારા જેવો જ દેખાય હોય આ ઓ તો મારા જેવો દેખાય હે જો ઘેર લઈ ગયો એટલે ઓ આપેલા ગોદરો છે ને ડોમસ્યો ઈ ગોઠવેલો થોડું થાય ને ડોમસ્યા ને પહાડથી પાછું દર્પણ કાઢ અને દર્પણ કાઢી દીધું અને આ તો મારા જેવો જ પાછું મોય દર્પણ મૂકી દે પાછો થોડું કામ કરી દે એનો પાછો એ ડોમસ્યા જોડે જાય પાછો 250 કાઢ અને પાછું જોઈને ઓ આ તો મારા જેવો તો બધું મારા જેવું કોમ એમાં આપેલું જોવામાં ઘરવાળી એક મારું મેરું આ મેળામાં આ બોલો કોઈને લઈ ગયા ત્યાંથી ફરી ગયું નક્કી કોઈ ગોટાળો છે કી કે ડોમચ જઈને કોક કાઢી કોક જોવું છે પાછું પાછા કોમે લાગી જોઈ છે એટલે ઘરવાળીને ખબર પડી શંકા ના કોક તો છે હમણાંથી દૂર થતા જોઈ કોક બારમાં કાળું છે અને જો શારદા જો ઘરવાળો આમ થઈ જાય તો ખબર પડે કોક એક બાદ કોક વરાય પછી ઘરવાળીને શું કોને સોગંદ જવા દો પછી જોઉં ડોમચ્યો એટલે ઘરવાળી તો ભાઈ તો ધંધ ઉપડ્યા બધું આ ભાઈએ પાછું પેલા મોય લાખણમાં જઈ અને પાછું ગોદરો બધો કાઢ્યો આમ તો જોઈ ઓહો પછી એને હો આ એ મારા જેવી સચવો તો બરાબર પાડી આ મારા જેવી ઈ મોત આ પદદારાથી મારા જોડે આવતા ઈનું ખબર નથી કે 250 કેવાય ખબર નહીં પણ ઈ મત કે ઓહો આ મારા કરતા જો આ સેવી રૂપાડી સતી ભાઈ થોડા કદમ થયા પછી આ બે હું કરે લર હોય ઈઓને ખબર નહીં કે હું છું કોમાં તત્વજ્ઞાન છે ઓલા ભાઈ ની ના ખબર કે હું દર્પણમાં દેખાઉં છું અને પેલી કુદ નહીં ખબર નહીં કે હું દર્પણમાં હું છું આ તો બીજી છે બે પછી તો ભાઈ શરૂ કર્યું કંટા હવાર ઉઠીને કંટાળો થાળીઓ ખકડ્યો નહીં વાટકીઓ જોઈને 15 દાડા થઈ જાય ડોહીમાં આવ્યો એટલે ડોહીમાં કી એટલે એ સોરો તમે સમજરો છો કી કે તમને ખબર ને આ તમારો સોરો આ મેરામાં જો તમે હું લાવ્યો તમને ખબર પડે છે કી કે હું છું બેટા
પશુ તો ડોહીમાનું પશુ પાછું ડોહીમાં જુઓ પેલો ગોદરો ગાલેલું છે જુઓ હું છે કે ડોહીમાં પાછું એવું દર્પણ કાઢી આવ્યો લાયો આ જો હવારી લાયો લાવી હતી તો હારી લાવી હતી આ હું લાયો એ મોટા ખોછો હગરમો ભાઈ મેં કોઈ અનુભવ કર્યો નહીં પછી એક મારા કિશનદાસ બાપુ જેવા મહારાજ આયા અને તમારે દરરોજ ઝઘડો હેડ હશે બધો ને સંપન્ન તારા જીવન ફૂલેલું રસ હું થયું છે કે આ મેરે જતાનું આ લાયા છે તે જુઓ તો ખરા પછી કીધું ભાઈ આ હું છે ખબર છે કે ના અલ્યા આ અરીસો કહેવાય તમે જેવા છો એવા અરીસો મો દેખો ભાઈ આ વિશે મેરામો જો પણ મેરામો જઈને પોતાની ઓળખાણ કરી લેવાની ગણા મેરામો જતાય નથી ઓળખાણ થતી નથી હેડો આગળ પાછા હા જાગે જીવલીડા મારા ભજન હવે તમને જે બોલે